નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સુરતમાં રાંદેર વિસ્તારમાં બેનર્સ લાગ્યા છે, જેમાં ચીમકી આપતા રહીશોએ લખ્યું છે કે ગોરાટ હનુમાન મંદિર બચાવી શકે તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું. એક બાબરી તૂટી અને ગોરાટમાં બીજી બની ગઈ. જવાબદાર કોણ છે? સ્થાનિકોનું કહેવું છે કે મંદિરની રક્ષા કરનાર અમારો નેતા હશે. ચૂંટણીમાં અમે જવાબ આપીશું. ખાસ કરીને મંદિરની પાસે વિધર્મીની બિલ્ડિંગ બની રહી હોવાથી પૂજારીએ વિરોધ ઉઠાવ્યો છે અને મંદિરની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે, જેના કારણે આ વિસ્તારના લોકોએ બેનર્સ લગાવ્યા છે કે જે હનુમાનજીનું મંદિર બચાવી શકે તેવા જ નેતાઓ વોટ માંગવા આવે. ઉત્તર ગુજરાત પર સમુદ્રની સપાટીથી 900 મીટરની ઊંચાઈએ સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન અને અફઘાનિસ્તાન પર પહોંચેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતમાં ચૈત્રની વસંત ઋતુ પ્રભાવિત થઈ છે અને અષાઢી માહોલ સર્જાયો છે. દેવભૂમિ દ્વારકા પંથકમાં સતત બીજા દિવસે થયેલા માવઠાથી જનજીવન પર અસર પડી હતી. દ્વારકા, જામકલ્યાણપુર અને સોમનાથ વેરાવળ પંથકમાં ધોધમાર 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઈરાન અને યુએસ વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવાના પાકિસ્તાનના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. રિપોર્ટ્સ અનુસાર ચાલુ યુદ્ધ વિરામ વાટાઘાટો સ્થગિત થઈ છે, કારણ કે ઈરાને પાકિસ્તાનમાં અમેરિકન અધિકારીઓ સાથે મળવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાન સહિત પ્રાદેશિક દેશો દ્વારા મધ્યસ્થી કરાયેલી વાટાઘાટો અનિર્ણિત રહી છે. ઈરાને કહ્યું કે તે આગામી દિવસોમાં ઇસ્લામાબાદમાં અમેરિકન પ્રતિનિધિઓ સાથે બેઠક નહીં કરે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાને વધુ એક મોટો ફટકો પડ્યો છે. F-15E ફાઇટર જેટ ક્રેશ થયા બાદ આજે વધુ એક વિમાન ક્રેશ થયું છે. અહેવાલ મુજબ A-10 વોરથોગ વિમાન પર્શિયન ગલ્ફમાં ખાબક્યું હતું. આ દુર્ઘટના હોર્મુઝ સ્ટ્રેટ પાસે એ જ સમયે થઈ જ્યારે ઈરાનમાં અમેરિકી F-15E ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યું હોવાના સમાચાર આવ્યા હતા. આપને જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં પાયલટ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે. ગઈકાલે દિલ્હી NCR વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હીની સાથે કાશ્મીરના વિવિધ ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વધુમાં પંજાબના પઠાણકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ શુક્રવારે આવેલા ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન તાઝિકિસ્તાન સરહદી વિસ્તારમાં હોવાનું કહેવાય છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી. ભૂકંપ પૃથ્વીથી 175 કિલોમીટર નીચે આવ્યો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ નજીક એક વિશાળ મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 8 લોકો માર્યા ગયા છે. રશિયા દ્વારા આ હુમલો એવા સમયે કરાયો જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ ઈસ્ટરના અવસર પર યુદ્ધ વિરામનો સંકેત આપી રહ્યા હતા. આપણે જણાવી દઈએ કે યુક્રેન રશિયા બંને દેશોમાં 12મી એપ્રિલે ઈસ્ટર ઉજવાય છે. કેરળમાં કોંગ્રેસના સાંસદ શશી થરૂર પર હુમલો થયો છે. આ હુમલો ત્યારે થયો જ્યારે થરૂરનો કાફલો UDF ઉમેદવાર AP અનિલકુમારના સમર્થનમાં પ્રચાર માટે જતો હતો. થરૂર 2 વાહનોના કાફલાના આગળના વાહનમાં હતા. દરમિયાન 8 અજાણ્યા વ્યક્તિઓએ તેમનું વાહન રોક્યું હતું અને ગાડીના કાચ પર પ્રહારો કર્યા હતા. જ્યારે થરૂરના સિક્યોરિટીએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેને પણ માર માર્યો હતો. પોલીસે આ મામલે 2 લોકોની અટકાયત કરી છે. એક બાજુ મિડલ ઇસ્ટમાં ભયાનક યુદ્ધને કારણે વૈશ્વિક સંકટ ઊભું થયું છે, ત્યારે બીજી તરફ ચીન તેના નવા નિર્ણયથી દુનિયાને ચોંકાવી રહ્યું છે. હવે ચીને જાહેરાત કરી છે કે તે 1 મે 2026થી પોતાની સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા 53 આફ્રિકન દેશો માટે તમામ આયાત શુલ્ક સંપૂર્ણપણે નાબૂદ કરી દેશે. આ નિર્ણય હેઠળ આ દેશોમાંથી આવતી લગભગ તમામ પ્રોડક્ટ્સ હવે ચીનમાં કોઈપણ ટેરિફ વગર એન્ટ્રી કરી શકશે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2026-2027ના નાણાકીય વર્ષ માટે અમેરિકી કોંગ્રેસ સમક્ષ $1.5 ટ્રિલિયન બજેટનો પ્રસ્તાવ મૂક્યો છે. ઈરાન સાથેના યુદ્ધ સહિત વિશ્વભરમાં અમેરિકી સૈન્ય જરૂરિયાતોમાં વધારો થવાને કારણે સંરક્ષણ બજેટ પર દબાણ આવ્યું છે. જો મંજૂરી મળશે તો સંરક્ષણ બજેટ પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં 40% વધશે. બીજા વિશ્વયુદ્ધ બાદ આ પહેલો આટલો મોટો વધારો છે.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા દ્વારા ઈરાન સાથે વાટાઘાટો કરવાના ચાલી રહેલા પ્રયાસો વચ્ચે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પેઝેશ્કિયાને કહ્યું કે જ્યારે બંને દેશો એક કરાર પર વાટાઘાટો કરી રહ્યા હતા ત્યારે ઇઝરાયલ અને અમેરિકાએ હુમલો કર્યો. તેમણે કહ્યું કે તેઓ હુમલા દરમિયાન મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં દુનિયાએ નક્કી કરવું જોઈએ કે આતંકવાદ કોણ ફેલાવે છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. અમેરિકા દ્વારા વારંવાર અપાયેલી અનેક ચેતવણી બાદ પણ ઈરાન આંખોથી આંખો ભીડતું નજરે પડી રહ્યું છે. ટ્રમ્પ દ્વારા અપાયેલી પાષાણ યુગમાં ધકેલવાની ધમકીથી વિફરેલા ઈરાને કુવેતમાં વોટર ડિસેલિનેશન પ્લાન્ટ અને અબુધાબીમાં ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત ઈરાને ઇઝરાયેલની ડ્રોન બનાવવાની ફેક્ટરી ઉડાવી દેતા બંને દેશોને મોટો ફટકો પડ્યો છે. મિડલ ઇસ્ટમાં વધતા તણાવની અસર હવે ભારતીય એવિએશન સેક્ટર ઉપર સ્પષ્ટ દેખાઈ રહી છે. યુદ્ધના કારણે ઘણા એરપોર્ટ્સ બંધ કરી દેવાયા છે. યુદ્ધ વચ્ચે હવે ભારત દક્ષિણ પૂર્વ એશિયા તરફ વળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકાર ટૂંક સમયમાં થાઇલેન્ડ, વિયેતનામ અને ઇન્ડોનેશિયા જેવા દેશો સાથે ફ્લાઇટ્સ વધારવા માટે ચર્ચા શરૂ કરશે. આ નિર્ણય માર્ચમાં થયેલી ઇન્ટરમિનિસ્ટેરિયલ બેઠકમાં લેવાયો હતો. મહારાષ્ટ્રના નાસિકમાં એક ભીષણ દુર્ઘટનામાં એક જ પરિવારના 9 સભ્યોના મોત થયા છે. દિંડોરી તાલુકા વિસ્તારમાં એક કારે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા તે કૂવામાં ખાબકી હતી. આ ઘટનામાં કારમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. બધા મૃતકો મહારાષ્ટ્રના ઇન્દોર ગામના નિવાસી હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી રહી હતી. એલપીજી સંકટ વચ્ચે 44,000 મેટ્રિક ટનથી વધુ એલપીજી લઈને ગ્રીન સાનવીએ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી દીધું છે. આ જહાજ 6 એપ્રિલ સુધીમાં મુંબઈ પહોંચવાની શક્યતા છે. હોર્મુઝ સ્ટ્રેટ પાર કરનાર આ 7મું ભારતીય જહાજ છે. ઘણા ભારતીય તેલ અને ગેસ જહાજો હજુ પણ હોર્મુઝમાં ફસાયેલા છે. દરમિયાન 2 વધુ એલપીજી ટેન્કર ગ્રીન આશા અને જગવિક્રમ પણ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ટૂંક સમયમાં ભારત તરફ રવાના થઈ શકે છે. મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે પાકિસ્તાનની હાલત ખરાબ થઈ ગઈ છે. આ વચ્ચે યુએઈએ પણ તેના પૈસા પરત માંગ્યા છે. હવે પાકિસ્તાન 3.5 અરબ અમેરિકી ડોલરનું દેવું યુએઈને આપશે. પાકિસ્તાનની હાલત હજુ પણ કંગાળીમાં લોટ બીના જેવી છે. યુએઈએ પાકિસ્તાનને આ ફંડ ચૂકવણીનું સંતુલન સ્થિર રાખવા માટે આપ્યું હતું. આપને જણાવી દઈએ કે પાકિસ્તાન પાસે હજુ પણ વિદેશી મુદ્રા ભંડાર 21 અરબથી વધારે યુએસ ડોલર છે. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા સતત ચાલુ છે. આ યુદ્ધનો અંત આવે તેવા કોઈ જ સંકેતો નથી દેખાઈ રહ્યા. દરમિયાન ઇઝરાયલે લેબનોનની રાજધાની બેરૂત પર હવાઈ હુમલાઓ શરૂ કર્યા છે. શહેરમાં અનેક મોટા વિસ્ફોટો સંભળાયા હોવાના અહેવાલ છે. દરમિયાન શુક્રવારે ઈરાને અલગ અલગ હુમલાઓમાં 2 અમેરિકી લશ્કરી વિમાનોને તોડી પાડ્યા હતા. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ ખતમ થવાના કોઈ સંકેત જ નથી દેખાઈ રહ્યા. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધમાં ખાડી દેશોને ભારે નુકસાન થયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ધમકીના જવાબમાં કડક વલણ અપનાવતા ઈરાની સશસ્ત્ર દળોના કેન્દ્રીય મુખ્યાલયના પ્રવક્તા ઇબ્રાહિમ જોલ ફાગરીએ અમેરિકા, ઇઝરાયલ અને તેના સાથી દેશો પર મોટા હુમલા કરવાની ચેતવણી આપી છે. દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર લગામ લગાવવા દિલ્હી સરકારે કડક પગલું ભર્યું છે. દિલ્હી સરકારે પ્રદૂષણ વિરુદ્ધ એર પોલ્યુશન મિટિગેશન એક્શન પ્લાન 2026 લાગુ કર્યો છે. દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે નો પીયુસી નો ફ્યુએલ નિયમ 1 વર્ષ માટે લાગુ રહેશે. આ સાથે જ 1 નવેમ્બરથી રાજધાનીમાં BS5 સિવાયના ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે ફરી ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભવિષ્યમાં યુદ્ધ થશે તો ભારતીયોને ઘરમાં ઘૂસીને મારીશું. ખ્વાજા આસિફનું આ નિવેદન રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા પાકિસ્તાનને આપેલી ધમકી બાદ આવ્યું છે, જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે જો પાકિસ્તાને પશ્ચિમ એશિયા તણાવ બહાને નાની ભૂલ પણ કરી તો તેના પર મોટી કાર્યવાહી થશે. તાજેતરના આંકડા અનુસાર વિશ્વના નેતાઓની સેલેરીની વાત કરીએ તો સિંગાપોરના પીએમ દર મહિને ₹1.1 થી 1.2 કરોડ કમાય છે, જે સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની, યુકે, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને સ્પેન જેવા શક્તિશાળી દેશોના નેતાઓના પગાર કરતાં અનેક ગણો વધારે છે. સર્બિયા, પેરુ અને નિકારાગુઆના નેતાઓના પગાર પણ તેની સરખામણીમાં ઘણા ઓછા છે. ભારતમાં વડાપ્રધાનને ₹2 લાખ અને રાષ્ટ્રપતિને ₹5 લાખ મળે છે, જે વધારાની સુવિધાઓ સાથે આવે છે.
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની અચાનક જ ખાડી દેશોની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મેલોની શુક્રવારે સાઉદી અરબ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. અહેવાલો અનુસાર 2 દિવસની આ મુલાકાતનો હેતુ ઈરાની હુમલાઓનો સામનો કરી રહેલા તેના ગલ્ફ ભાગીદારો પ્રત્યે સમર્થન વ્યક્ત કરવાનો છે. પાકિસ્તાને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ₹80નો ઘટાડો કરીને ₹378 કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે કહ્યું કે આ ઘટાડો સરકારના પેટ્રોલિયમ લેવીમાંથી કરાશે. પેટ્રોલના ભાવમાં 42.7%નો વધારો કરીને ₹485 પ્રતિ લીટર કરવાના નિર્ણય બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદ ભાવ ઘટાડાની જાહેરાત કરાઈ છે. ઉનાળો આવતાની સાથે જ કેરીના ભાવ વધતા લાગી જાય છે, પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાની સૌથી મોંઘી કેરી કઈ છે? સામાન્ય રીતે આપણે બજારમાં ₹100 થી ₹500 કિલોના ભાવે મળતી કેરીઓ ખાતા હશું, પણ જાપાનના મિયાઝાકી શહેરમાં ઉગાડવામાં આવતી મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી ગણાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કેરીની કિંમત અંદાજે ₹2.5 થી ₹3 લાખ પ્રતિ કિલો સુધી હોય છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.